તો જય માતાજી મિત્રો, આપણે આવ્યા હતા માતાના મઠ પદયાત્રી સેવા કેમ્પો કેવા કેવા ચાલી રહ્યા છે તેનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। અત્યારે આપણે આવ્યા છીએ દાદા દાદીની વાડીએ, જેસલપરથી થોડુંક આગળ અને આસરથી થોડાક નજીક। તો આપણે બાપુ જોડે થોડીક ચર્ચા કરીએ। તો જય માતાજી બાપુ, સૌથી પહેલા તમારું નામ જણાવશો? મારું નામ છે મોતી ભગત। અને આ સેવા કેમ્પ ક્યારથી ચાલુ છે? આ સેવા કેમ્પને 20 વર્ષ જેવા થઈ ગયા। આ વાડી છે આંસર ગામ અને દેસલપર વચ્ચે। આંસર ગામના કાનજી દાદા, એમના દીકરા શામજી દાદા, એમના દીકરા મણિભાઈ, એમની આ વાડી છે। અને વાડીમાં નામ રાખ્યું છે દાદા દાદીની વાડી। 365 દિવસ અન્નક્ષેત્ર ચાલુ છે। 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય। બપોરે ભોજન લે છે માણસો, સાંજે પણ ભોજન લે છે। એમાં આ વાડીની અંદર એ માણસો બધા અહીંયા ભોજન લે અને આ એક મોટો સંકુલ ઊભું કર્યું છે કે અહીં બધા યાત્રિકો જાય છે, જે આશાપુરા માણસો એના દર્શન માટે જાય છે, તો આપણે પણ સેવા કરીએ। તો અહીં કેમ્પ લગાવીએ છીએ અને એમના પોતાનો જ એક આશરો છે, કેમ્પ છે અને સેવા જાતે કરે છે મણિભાઈ। કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરવામાં આવે? હા, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા ચાલે છે। સત સનાતન ધર્મની આ પરંપરા છે। એમાં માતાજીનો મેળો આવે એટલે એ બધા મણિભાઈ એ બધા ભેગા થઈ અને જે પણ ભાવિ ભક્તો જાય એને અહીંયા રાત્રે રોકાય, એને સુવા માટે ગાદલા આપી છીએ અને નાહવા માટે અહીંયા બાથરૂમ છે, સંડાસ બાથરૂમ અલગ અલગ છે બહેનો ભાઈઓ માટે, અને પંખાની વ્યવસ્થા છે। અને સરસ મજાની યાત્રિકો બધા અહીંયા પ્રસાદ લે અને પછી આગળ વધે છે। બાપુ, તમે એક સરસ વાત કરી વ્યસન વિશે। હા વ્યસન કોઈએ કરવું નહીં, એક મેસેજ આપણે? હા, અમારો મણિભાઈ અને શામજી દાદા એમનું એક અભિયાન એવું હતું કે અહીં બધા જે બધા ભાવિ ભક્તો આવે એ ગુરુ મહિમા ચલાવે છે। એમને પણ કંઈક માણસના હૃદયમાં આ વાત પહોંચાડી છે કે માણસ વ્યસનથી મુક્ત હોય ને તો કાંક દર્શન કરવા જઈ શકે। એટલે અહીં બીડી, તમાકુ, ગુટકા, કોઈ પણ જાતનું વ્યસન અહીં કોઈ યાત્રિકો કરતા નથી। બધાએ પણ યાત્રિકો માને છે કે હાલો આપણે તે વ્યસન કરવું નથી, ના કરે એટલા માટે સારું છે એના માટે એમ। ખૂબ સરસ સેવા કાર્ય છે બાપુએ જેમ પડાવી, વ્યસન કોઈએ કરવું નહીં। બાપુ, અત્યારે જણાવશો કે અત્યારે ટોટલ આપણે સ્વયંસેવકો કેટલા છે? અત્યારે અમારા વાડીની અંદર 20, 25, 30 માણસો છે સ્વયંસેવકો। એ બધા આ મેળો આવે ને, આ બધા અહીંયા આવે, દાદા દાદીની વાડી રોકાય એટલે અમને બધાને એવો ભાવ થાય કે હાલો સેવા કરીએ। દરેક બધા સેવા કરે છે, તન મનથી સેવા કરે છે। અને કોઈ યાત્રિકને ચાલીને થાકી ગયા હોય ને ચંપલ ના હોય તો આજે અમે ચંપલ પણ આપી છીએ અહીંયા। હા, ચંપલની અમે આપી છીએ। કોઈ પૈસો લેવાનો નહીં, કોઈ જગ્યાએ કોઈનું દાન લેવાનું નથી। બસ દાદા દાદીની કૃપા છે, અહીં ગુરુ મહિમા ચાલે છે અને આનંદ છે। આ લાવો મળે છે ગંગામાં નાવાનો, તો સેવા કરી છે। અને દાદા દાદીએ, શામજી દાદાએ, કાનજી દાદાએ એની વાડી છે, એનો વડલો છે, એ વડલાના છાયા બધા આવીને બેસે છે અને આનંદ કરે છે। અને 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે। એટલે મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે તો પંખા છે, પણ છતાંય જો પંખા ના હોય ને તો પણ અહીંયા એસીની પણ જરૂર ના પડે એવી કુદરતી હવા અહીંયા આવે છે। અને બાપુ, આ સંસ્થા કોના દ્વારા ચલાવવામાં આવે છે આ સેવા? આ મણિભાઈ કર્યું છે, કાનજી દાદાના, શામજી દાદાના દીકરા, એમનું અન્નપૂર્ણા ટ્રસ્ટ અહીંયા ચાલે છે। કોઈનું દાન લેવાતું નથી, એમનું પોતાનું જ, એમની વાડી છે, વાડીની અંદર બગીચો છે અને એ પોતે અહીંયા રહે છે અને સેવા કરે છે। બાપુ, અત્યારે માતાના મઠ જે યાત્રિકો જઈ રહ્યા છે તો
તો આજે પબ્લિક વધારે છે એવું તમને લાગે છે? હા, આજે ને કાલે અને હવે 3 દિવસ તો બહુ જ અહીંયા માણસો આવશે, ભાવિ ભક્તો આવશે. કેમ કે આ કેમ્પ અહીં મજા આવે છે. નાવા ધોવાની સગવડ સારી છે અને ગાદલા ઉપર સુવાનું, પંખા નીચે હોવાનું અને બધી રીતે સુવિધા છે. અને અમે બધા સેવા જ કરીશું પ્રભુ. બહુ મજા આવે છે. દર સાલ અમે અરવલ્લી જિલ્લામાં રહીએ છીએ, મોડાસાના બાજુમાં રહીએ છીએ. બાયડ તાલુકામાં મારું પોતાનું મંદિર છે, મહાકાળી માનું, અને ત્યાંથી અમે દર સાલ અમારા મિત્ર છે મણિભાઈ, એ અમને બોલાવે, અમે આવી જઈએ છીએ સેવા કરવા. એટલે બહુ સારું છે. જો કે મેડિકલ પણ ચાલુ છે, એ પણ સેવા જ છે. જે ભાવિ ભક્તો ચાલીને આવતા હોય, થાકી ગયા હોય, એના પગમાં ફોલ્લા પડી ગયા હોય, છાલા પડી ગયા હોય, તો એની પણ સેવા અમે અહીંયા ચાલુ રાખી છે મણિભાઈએ. બાપુએ ખૂબ સરસ આપણને વાર્તાલાપ કર્યો છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારેની ભીડ જુઓ. અત્યારે વાગે છે 8 થી 8:30. તમે અત્યારે જુઓ કે કેટલી ભીડ છે. મણિભાઈના દીકરા પણ બધા કામ ધંધા બંધ કરી અને અહીંયા 10 દિવસ માટે સેવામાં આવી ગયા છે. નવીનભાઈ, સતીશભાઈ, કમલેશભાઈ અને બધા એમના સેવામાં લાગી જાય છે. આખું કુટુંબ પરિવાર એમનો સેવામાં, અમે પણ લાગ્યા છીએ. એટલે ખૂબ આનંદ આવે છે, બહુ મજા આવે છે. આશાપુરામાં સૌની મનોકામના પૂરી કરે અને કાયમના માટે એ સેવાનો એક મોકો આપે. અમે સેવા કરતા રહીશું. જય મા આશાપુરા. જય મા. બોલો આશાપુરા માત કી જય. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની રોટલી થઈ રહી છે. બરોબર, આ મોટું રસોડું છે. અહીંયા થઈ રહ્યું છે અને સરસ મજાની રોટલી થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ ખીચડીને કઢીનું ચાલુ છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ખીચડી જોઈ શકો, ખીચડીનું કામ ચાલુ છે. તો આ છે દાદા દાદીની વાડીનું રસોડું. જય માતાજી. તમે લાઈન જોઈ રહ્યા છો, ભોજન પ્રસાદી માટેની લાઈન છે. તમારા મોબાઈલ, મિશ્રા પોટલા, તમામ વસ્તુ સાચી રાખજો. આપણા નાના નાના સબસ્ક્રાઇબ. હાલો ભાઈ, જય માતાજી.